ને મળ્યા હતા અને ત્યારબાદ સરકારમાંથી એક સકારાત્મક કહી શકાય કે એક પગલું લેવામાં આવ્યું છે અને એક એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે અને સમગ્ર બનાવની અંદર અમારા જે તમામ ધારાસભ્યો છે, પછી કોઈ પણ પક્ષના હોય એ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનશ્રીઓ, તમામ વિવિધ સંગઠનો એ તમામ અમારી સાથે છે અને આ બનાવની અંદર સંપૂર્ણ ન્યાય મળે એના માટે પૂરતી બધાની લડત છે. આજે અમારા લીગલ ટીમ ભાવનગર તરફથી નવનીતભાઈના તરફેણમાં આખી ભાવનગર જિલ્લા તાલુકાના સમસ્ત તાલુકાના કોળી સમાજના વકીલો આજે હાજર છીએ અને નવનીતભાઈને કેસમાં આજે જે એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે એ સીટના સંદર્ભમાં આજે અમારા કોળી સમાજના 6 વકીલોની જે એક ટીમ નક્કી કરવામાં આવેલ છે એ ટીમના સભ્ય તરીકે હું પણ આજે એસઆઈટી ટીમને અમે 6 જણા જ્યાં પણ એસઆઈટી ટીમની તપાસમાં જરૂર હશે ત્યાં અમે માર્ગદર્શન આપશું અને નવનીતભાઈને કેસમાં ક્યાંય પણ તપાસમાં કચાશ કે ઢીલાશ ન રહી જાય અને કોઈ પણ આરોપીઓ છૂટી ન જાય તે માટેના અમે પ્રયાસો કરશું. તો બગદાણાનું આ નવનીત બાલદિયા પર હુમલાનો આ કેસ અને હવે વકીલો પણ મેદાનમાં ઉતર્યા છે અને એક લીગલ ટીમની રચના કરી દેવામાં આવી છે. કોળી સમાજના જ આ વકીલો અને 6 સભ્યોની લીગલ ટીમની રચના કરવામાં આવી છે અને આ વકીલોની જે લીગલ ટીમ છે કેસની ઊંડાણપૂર્વક તપાસ કરશે. અમદાવાદમાં સુભાષ બ્રિજ